માય ફર્સ્ટ વોટ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે આપણે જઈ રહ્યા છીએ વોટિંગ આપવા માટે. તો બહુ જ દિવસો પછી આ વ્લોગ શૂટ કરી રહ્યો છું અને મને ખુશી છે કે હું આ વખતે વોટિંગ કરવા જઈ રહ્યો છું અમદાવાદથી ગામડે. બહુ જ ટાઈમ પછી, હજુ સુધી મેં વોટ આપ્યો નથી, તો મને ઈચ્છા થઈ કે ચલો આ વખતે તો વોટ આપવો જ જોઈએ. બરાબર, તો કોમેન્ટમાં બતાવજો તમે બી વોટ આપ્યો છે કે નહીં, અને હું તમને આ જર્નીને એક્સપ્લોર કરાવીશ. તો ચલો હવે નીકળીએ વોટ આપવા માટે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે સાબરમતી રેલવે સ્ટેશન, અને હવે ટ્રેન પકડીશું અહીંયાથી અને જઈશું પાટણ. left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. આવી ગયો આપણને પાટણ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન. સોરી, પહોંચી ગયા હવે કાલે ફરીએ. બરોબર, ઓફિસના ટાઈમે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે કાલે રાત્રે આવી ગયા હતા પાટણ, અને હવે અત્યારે જઈએ છીએ આપણા ગામમાં, રોડા ગામ, જ્યાં આપણે વોટિંગ કરીશું આજે. અને આજે ફર્સ્ટ વોટિંગ છે મારું, પહેલો એક્સપિરિયન્સ છે. તો તમે બધા બી આવી વોટ કરવા ગયા હશો, તો ચલો મળીએ, કેવો રહે છે એક્સપિરિયન્સ તમને જણાવીશું. બરાબર. તો અત્યારે હું અને ધ્રુવ જઈ રહ્યા છીએ ગામડે, અને અમે અત્યારે અનાવાડાના દરવાજે ભાઈ મૂકી ગયો હતો આપણે. તો હવે આપણે મૂકી ગયો ભાઈ, અમે વોટ આવવા જઈએ. તો તારો કયો વોટ છે? પહેલી વાર આવવા તો હું આની પહેલાં આપેલો છે વોટ. મેં કોંગ્રેસ કાઢ્યું હતું, પણ હારી ગઈ હતી. No, I don't want no rest. તમે વોટ આલવા આવ્યા? વોટ ફોર ઇન્ડિયા. તો અત્યારે અમે ગામડે પહોંચી ગયા છીએ, અને હવે વોટ આલવા જઈએ છીએ. બતાવું અમારી સ્કૂલમાં વોટ હોય ને ગામડે, તો ત્યાં જઈશું અને જોઈએ માહોલ કેવો, કંઈક ભીડ છે જ નહીં. અને ખુશી થાય છે વોટ આપવાની. પહેલી વાર આપું છું એટલે મજા આવશે. બરાબર, કેટલી વાર આપું? કમલનું બટન દબાવીશ. હા, હવે આ બધા બોલવાના હોય કે શું દબાવે છું. બરાબર, ચલો બતાવું તમને ગામડું ભાઈ. જો મસ્ત ગામનો પાદરે વડલો છે. અમે અહીંયા નાના હતા ને ત્યારે બહુ રમતા હતા. બરાબર, આ મંદિર અમારા મહાકાળી માતાનું મંદિર, અને સ્કૂલ છે. હું અહીંયા ભણતો નાનો હતો ને ત્યારે 7મા ધોરણ સુધી. અને અહીંયા અમે સ્કૂલમાં આવીને અહીંયા બરફનો ગોળો ખાધા વડના નીચે બેસીને. અને સામે રામાપીઠનું મંદિર. તો બહુ ઘણા દિવસો પછી રામાપીઠનું મંદિર, જય રામાપીઠ. અને અહીંયા ગામના વચ્ચે મસ્ત મહાકાળી માતાનું મંદિર અહીંયા, અને પાછળ તળાવ છે ગામનું. તો વોટ આપવા માટે આપણે કઈ કાગળ આપ્યું? અહીંયા કાગળનું નામ નથી આપ્યું. અહીંયા પત્તી લઈ જવાની, ઇલેક્શન કાર્ડ લઈ જવાનું, અને પછી વોટ આપવાનું. આ સ્કૂલમાં ભણતા હતા, આઈટી સ્કૂલ. અહીંયા નાનો હતો ને ત્યારે ભણતો હતો. ફર્સ્ટ વોટ આપણે આપી દીધો. ફર્સ્ટ વોટ જોઈ શકો તમે અહીંયા. એકદમ મસ્ત મજા આવી. અને મને લાગ્યું હતું કંઈક નવો એક્સપિરિયન્સ હોય, પણ કંઈ હતું નહીં. ખાલી બટન દબાવવાનું હતું, જેને આપણે વોટ આપવો એનું બટન દબાવવાનું. તમે વોટ કોને વોટ આપો? કોની સરકાર બનશે તમારા મતે? આપણે સરકાર ઇન્ડિયાની સરકાર બનાવવાની. ઓકે, ઇન્ડિયા એટલે સમજી ગયા તમે હું શું કહેવા માંગુ. હા. અને અમારું ઘર બતાવું. ચલો આજે ગામડાની સફર કરાવું તમને આજે. નાના ધુલેશ, બરોબર. તમે હાલ દીધો ભાઈ, કેવું લાગે તમને વોટ આલી? અને આ રહ્યું અમારું ગામડું, અમારું ઘર. હા જો ભાઈ, વોટ આલ્યો તમે? જો હાલતા હો વોટ? હે ચો આલ્યો? બતાવી ઓગળી બતાવી ચો. હા બરોબર. તો બરોબર, તમે આલ્યો વોટ? હે તમે વોટ આલ્યો? બતાવો ઓગળી. ભાઈ વોટ ચેકિંગ થાય હો ભાઈ. ઇલેક્શન કમિશન આવ્યા હોય કણ તે આલ્યો વોટ? આપણે હમણાં જે સ્કૂલમાં ગયા હતા ને એ સ્કૂલની બધી ચોપડીઓ પડી. જો આ બાજુ
અહીંયા આપણે બધું કામ થાય ને અહીંયા સ્કૂલનું આ જુઓ આ બાર ગોબલો મને ગોમની બહાર કાઢ્યો બરોબર અને ખાવા અલગ આવવાનું ભાઈ જા અલગ જા બોલો વાહ હે વોટ આપ્યો વોટ આલ્યો બાકી તમારે બધા ઓગળી બધા તમે વોટ આલેલી એટલે હા બસ આ તો ઘરમાં આ બધા આ ટાબરીઓ મોરા તો અમે અત્યારે રમીએ છીએ મસ્ત ગામડાની ગેમ મસ્ત ફેમસ એટલે ચક્કાવાળી શું કહેવાય કઈ ગેમ કહેવાય મને કોળીઓ રમીએ છીએ અને અમે મસ્ત પેપ્સી મંગાવી તો મજા કરી વોટિંગ કરીને આવી ગયા હવે બધા અને આ બાજુના વાળાની આ દેવાથી હા વિડીયો પસંદ આવ્યો હોય તો શું કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે પછી બરોબર ટેક કેર બાય બાય